હમણાં એક સાંસદશ્રીએ પત્રકારનો વિરોધ કર્યો કે આ પત્રકાર કાજલબેન સુવા સસ્તી પ્રસિદ્ધિ માટે આ પત્રકારી કરે છે અને ટીઆરપી મેળવવા માટે કરે છે. આવું આ સાંસદશ્રી બોલેલા. બોલો કેટલું યોગ્ય કે એક પત્રકાર જે કાજલબેન સુવા છે તે ખેડૂતોના પ્રશ્ન ઉઠાવે છે અને રાત દિવસ તડકો કે ટાઢ ગમે ત્યાં ખેડૂત હોય ત્યાં જઈ અને ખેડૂતોના પ્રશ્ન ઉઠાવે છે. રોડ માથે ખેડૂતો હોય તો રોડ માથે જાય, ખેતરમાં ખેડૂતો હોય તો ખેતરમાં જાય અને જ્યાં પણ ખેડૂતોના પ્રશ્નો હોય ત્યાં કાજલબેન સુવા પહોંચી જાય છે અને ખેડૂતોના પ્રશ્ન ઉઠાવે છે. તો આ સાંસદશ્રીને તેની સામે તકલીફ પડી. જો તમારે જો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા ન દેવી હોય તો આ ખેડૂતોના પ્રશ્ન તમે જ હલ કરી દો ને. આ થાંભલા વીજલાઇનના પ્રશ્નો તમે જ હલ કરી દો ને. તો આ કાજલબેનને કોઈ આવવાની જરૂર નથી. તમારે તો આ કરવું નથી અને જે કરે છે તેનો વિરોધ કરવો છે. આ કેટલું યોગ્ય. અને આ કાજલબેન સુવા તો કોઈ ખેડૂત દવાખાનામાં હોય તો ત્યાં પણ પહોંચી જાય છે અને તેનો અવાજ સાંભળે છે અને અવાજ ઉઠાવે છે. આ છે અમારા કાજલબેન સુવા જે સારું પત્રકારિત્વ કરે છે. બીજા મીડિયાવાળા તો સિટીમાં પત્રકારિત્વ કરે છે, સિટીના પ્રશ્નો ઉઠાવે છે, ગામડાના પ્રશ્નો ઉઠાવવા કોઈ મીડિયા આવતા નથી. માટે એક આ કાજલબેન સુવા જે ખેડૂતોના પ્રશ્ન ઉઠાવે છે તો તમને તકલીફ શા માટે પડે છે? જય માતાજી.